બનાસકાંઠાના લાખણીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। માત્ર 2 કલાકમાં જ 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। મુશળધાર વરસાદથી દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। હાઈવે પર અને દુકાનોમાં ઢીંચણસમા પાણી ઘૂસી ગયા છે અને દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા છે। તો વેપારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે તે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં મેઘો મુસળધાર બન્યો છે, જેને લઈને સરહદી વિસ્તારના જે શહેરો છે ત્યાં આગળ વરસાદ જ્યારે વહેલી સવારથી જે મુસળધાર બન્યો છે, જેને લીધે અત્યારે અમે આવ્યા છે જે થરાથી ડીસાને જોડતો જે હાઈવે માર્ગ છે ને લાખણી છે, તે લાખણી વિસ્તારમાં અત્યારે જે વાહન ચાલકો છે તે અટવાયા છે ને જેને લઈને અત્યારે જે આ વિસ્તારમાં જે જનજીવન છે તે ઠપ બન્યું છે ને અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે વાહન ચાલકોની લાંબી કતારો લાગી છે ને જેને લીધે અત્યારના જે બજારો છે તે બજારોમાં પાણી ભરાયા છે અને જે લારી ગલ્લાવાળા છે ત્યાં આગળ તેમને જે ધંધો રોજગારી છે તેમને બંધ કરવાની ફરજ પડી છે, જેને જ લઈને અત્યારે જે વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે ને અત્યારે જે રીતની જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જે શાકભાજીની દુકાનો સહિત જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થયો છે, જેને જ લઈને અત્યારે જે બનાસકાંઠા વિસ્તારમાં જો હજી વધુ વરસાદ આવે તો જનજીવન ઠપ બને તેવી અત્યારે જે રીતે શક્યતા લાગી રહી છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।